સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા મજામાં? અત્યારે આપણે આવી ગયા છીએ મોસાળધામ ગઢુલા। સૌથી પહેલાં બધાને જયમાં મોગલ ને જય રામાબીર। તો જો અમે એટલા મિત્રો આવ્યા છીએ મોસાળધામ ગઢુલામાં, તમે જોઈ શકો છો। તો આ છે અમારે ગોપાલભાઈ, જે બોટાદથી સ્પેશિયલ આવેલા છે। શું કેવું ગોપાલભાઈ તમારે? પછી સામે અમારા વિશાલભાઈ ને એ બધા છે, અને અમુક મિત્રો છે સામે બેઠા છે। તો હવે સૌથી પહેલાં આપણે મામાદેવના દર્શન કરી લઈએ, પછી ડાયરો બતાવું તમને વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે। તો ચાલો। તો જો મિત્રો અત્યારે આપણે આવી જઈએ છીએ મોસાળધામ ગઢુલામાં, જ્યાં મામાદેવની સમાધિ છે, તમે જોઈ શકો છો। તો આ રીતના અત્યારે ડેકોરેશન એવું કરેલું છે, તે પણ તમે જોઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે મામાદેવના દર્શન કરી લઈએ। તો જો મિત્રો આ રીતના મામાદેવનું સમાધિ સ્થળ છે અને ડેકોરેશન એવું કરેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા છે મામાદેવને પાઘડી ચડાવેલી, આ રીતના આખું મંદિરનો લુક છે, જોઈ શકો છો। ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, તે તમે સ્કેન કરીને જોઈ શકો છો। તો મિત્રો આ રીતના બધું બનાવેલું છે અત્યારે। બધા ભાઈ ભક્તો છે એ દર્શન કરવા માટે આવે છે। તો આ રીતના લાઈટ ડેકોરેશન કરેલું છે, તે પણ તમે જોઈ શકો છો। તો જો મિત્રો આપણે મામાદેવના દર્શન કરી લીધા, હવે આપણે શનિદેવના દર્શન પણ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આ સરસ મજાની શનિદેવની પ્રતિમા છે। તો જો મિત્રો આપણે સાની પ્રસાદી લઈ લઈએ, પછી હું તમને ડાયરાનું બતાવું કે ડાયરો કઈ રીતના છે, કોણ કોણ કલાકાર છે, ડાયરો જામી જો કે નહીં, બધું બતાવું। તો પહેલાં આપણે સાની પ્રસાદી લઈ લઈએ। તો અહીંયા અમારા વિશાલભાઈની ચા પીવે છે। વિશાલભાઈ કેમ લાગે ચા? એક નંબર। તો મિત્રો આપણે જો ચાની પ્રસાદી લઈ લીધી વિશાલભાઈને, હવે આપણે જાય છે ડાયરાની થોડોક આનંદ લેવા માટે। તો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને બતાવું ડાયરો કઈ રીતના આવે છે। તો જો આપણે અત્યારે આવી જાય છે ડાયરા। એ તમાશો જોવા ખુદ ને ગુજરી જવું પડે, અને વર્મસે શ્રી રામ ને જમાડવા તમારે સબરી થવું પડે। મારા શૈલેષભાઈ નો ખૂબ આગ્રહ। અહીંયા મંચ ઉપર બિરાજમાન તમામ સંતોનું પણ અહીંથી સન્માન કરશે। બેન જયશ્રીબેન બારિયા, આ ત્રણેય બહેનોનો પણ અહીંથી સન્માન। મામાદેવ ગ્રુપ, ભાઈ સરકાર, મોસાળધામ વતી આજ મેં તમને કીધું એમ મોહાળમાં જમણવાર અને મા પીરહણે શાલ ઓઢાડી અને આપણા વડીલ મુરબ્બીઓ સાથે સાથે અમારા બેન માધવીબેન કાચરિયા, પછી બેન લાઈનમાં ત્રણેય બહેનો જયશ્રીબેન બારિયા। અમારા તબલાના તરવૈયા મુરબ્બી અમારા બાપુ રઘુરામ બાપુ ગોંડલિયા, એમનું પણ આયા સિંચાઈ તો સારો।
આપણા સંતોના એક જ અરમાન છે કે આપણો દેશ ફરીથી નંદનવન થાય તો સારું. દુઃખની ઘટા ઘેરાય છે આજે, હિમાલયના હૃદયમાં આગ ભડાકા થાય છે આજે. આવા ટાણે વતનની લાજ હસવાય તો સારું, અમારો દેશ ફરીથી નંદનવન થાય તો સારું. સાહેબ, એના માટે આપણા કવિઓ લોકે જહ ડાલ ડાલ પર સોને કી સીढ़ियां करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जय भारती. સત્ય અહિંસા અને ધર્મના જ્યાં કાયમ માટે મનાર મનાય છે. હમણાં ભાઈ રાજુભાઈ રાજેશભાઈ ગાતા હતા, યદા યદા હિ ધર્મસ્ય તમે વિશે ગુજારતા. ગાયને આપણે પશુ નથી ગણતા, ગાયને આપણે માં ગણીએ. ગાય આપણી માં છે. આપણા દેશમાં પીપળાના ઝાડને સામાન્ય ઝાડ નથી ગણતા. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે પીપળામાં મારું સ્થાન છે, પીપળામાં મારો નિવાસ છે. भारत के लिए और मरेंगे तो भारत के लिए. मरने के बाद भी सुन लीजिए आप लोग बहनों भाइयों, मरने के बाद भी
બસ યુટ્યુબ ફેમિલી જો હવે આપણે ડાયરો તમે જોયો હશે તો ડાયરાનો આનંદ માણીને ભાઈ છે ઘરે. તો આપણા મિત્ર છે ગોપાલભાઈ, એ બોટાદથી આવેલા છે સ્પેશિયલ મામાદેવના દર્શન કરવા માટે અને ડાયરો કઈ રીતના હોય છે તે જોવા માટે. તો આપણે ગોપાલભાઈ પાસેથી થોડોક રિવ્યૂ લઈએ કે તમને કેવી મજા આવી. શું કહેશો ગોપાલભાઈ? તો બહુ મજા આવી, મામાના દર્શન કરીને તો બહુ આનંદ આવ્યો. બહુ આનંદ આવ્યો હા, ડાયરામાં? બહુ મજા આવી. બહુ મજા આવી ને? હા. તો બસ મિત્રો, હવે આજનો વિડીયો અહીં સુધી જ તે. મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી બધાને જય મા મોગલ ને જય રામપીર. બાય બાય.